મારું નામ કિશોરભાઈ રણછોડભાઈ જાદવ. આ મારી મિસિસ છે મીનાબેન કિશોરભાઈ જાદવ. અને આપણે શાંતિ હાઇટમાં લાગેલો અમને ફ્લેટ. અને આ લોકો એમ કહે છે કે હવે તમારા પૈસા ફોરફિટ કર્યા. મને કોઈ જાતની મને નોટિસ આવી નથી, કોઈ કાંઈ કીધું નથી. અને અત્યારે હજી અમને કીધું હતું કે તમને બેસો એમાં તમને પહેલાં કરાવી દઈશું. અને વળી પાછું કાલે મને ફોન આવ્યો કે ભાઈ તમારા ફોરફિટ પૈસા થઈ ગયા. ઓપ્શનમાં ફ્લેટ અમે લીધો હતો. અમે લીધો તો ત્યારે 70-71 લાખમાં 25 લાખ રૂપિયા રોકડા ભરેલા. એનું બધું તો એ ના પાડે છે ફોરફિટ થઈ ગયા, નથી દેવા પૈસા. મને કોઈ જાતની નોટિસ આવી નથી. પંકજભાઈ છે, પંકજભાઈ ને મારા બીજો ભાઈ હતો એ મરી ગયો છે, વિતનભાઈ વિતન ટીલવા. એ કરતો વધારે, પણ તે દિવસે જ ગુજરી ગયો છે. અમારી માંગ એ છે કે અમને અમારું વળતર પૂરું મોડું જોઈએ, વ્યાજ સહિત. એ અમને અમારા પૈસા પાછા મળી જાય. એ જ હું અને બુસ્કોટ કાઢીને હું તો અહીંયા જઈને બેસી જઈશ. આ હું બુસ્કોટ કાઢ્યો હું અમારી મરણ મૂડી હતી. અમારે શું કરવું? 25 લાખ રૂપિયા અમે થોડા જ કઈ જુગારમાં બેઠા હતા અમે વયા જાય. મારું નામ મીનાબેન કિશોરભાઈ જાદવ. અમારી સાથે ફ્રોડ થયું છે PNB માં. અમે ઓપ્શનમાં બેઠા હતા ફ્લેટ લેવા માટે આકાશવાણી ચોકમાં 71 લાખમાં. હવે એમાં અમે 25 લાખ ભર્યા છે, પણ એ લોકો કે હવે તમારું આ ફોરફિટમાં આવી ગયો, એટલે હવે તમને પૈસા પાછા નહીં મળે. અમે 25 લાખ ભર્યા છે. એ લોકો ના પાડે છે કે ફોરફિટ થઈ ગયું તમારો. અમને તો કઈ નોટિસ કે એવું કઈ આવ્યું નથી. હા, અમે રજૂઆત કરી હતી, પણ એ લોકો એમ કે તમારા પૈસા હવે તમને પાછા નહીં મળે, ફોરફિટ થઈ ગયું છે. અમને અમારા રૂપિયા વ્યાજ સહિત પાછા મળે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.